મિત્રો આજે આપણે એવા એક કલાકારને મળવા જઈ રહ્યા છીએ જેનું સપનું બહુ મોટું છે, એ આપણે આગળ ઇન્ટરવ્યૂમાં બતાવશું. પણ અત્યારે આપણે જોઈશું એ કલાકારની એક ઝલક જેણે મોગલમાંનું ગીત ગાયેલું છે સ્ટેજ પ્રોગ્રામની અંદર. તો એ ઝલક જોઈને પછી ઇન્ટરવ્યૂ આપણે આખું લેવાનું છે. તો ઇન્ટરવ્યૂ સેટ પૂરું થાય ત્યાં સુધી બના રહેજો, અને અમારી ચેનલને જો નવા હો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હેલો મિત્રો, આજે આપણે આવી ગયા છીએ વિક્ટર, અને આપણે નીરુભાઈનું ઇન્ટરવ્યૂ લેવા માટે આવેલા છીએ. અને આપણી યારે જોડાણા છે અત્યારે એક કલાકાર, એનું આપણે ઇન્ટરવ્યૂ પહેલાં લઈશું. તમારું નામ શું? મારું નામ મિત રાવલ, ગામ રાજકોટ. અને તમે આપણે સ્ટેજ પ્રોગ્રામ કરો છો ને? હાજી, હું લોક સંગીત ક્ષેત્રે મારું આગળ મારું જોડાયેલો છું. તે ઉપરાંત લગ્ન ગીત, દાંડિયા રાસ, કથા, ભજન બધું, શોક સાહિત્ય બધી વસ્તુમાં. હા, સ્ટેજ પ્રોગ્રામ, લોક ગાયક, સંગીત પ્રોગ્રામ બધાય કરો છો? બધા જ. હા, તો પછી આપણે શરૂઆત ક્યાંથી કરે? જોકે મને સંગીતકાર થાય છે એવું તો મને સપનામાં નહોતું. તો મારા પપ્પા ખુદ કલાકાર છે મને કહેતા, પણ હું ના પાડતો. પણ ત્યારબાદ લોકડાઉન વખતે ભગુડાનો કીર્તન ગઢવીનો કાર્યક્રમ સાંભળતો કોઈ નહોતું, તેથી મારી મોકલ હતી. ત્યારથી મને લોક ડાયરાની લગ્ની લાગી, અને બસ ત્યારે કોરોના કાળ દરમિયાનથી જ મારી સંગીત ક્ષેત્રની શરૂઆત થઈ. તો તમારા પપ્પાનું નામ? મારા પપ્પાનું નામ છે સંજયભાઈ રાવલ. તે પોતે ઘણા ગુજરાતી ફિલ્મની અંદર પણ એને કામ કરેલું છે. હાલમાં સિંહનાથજીની ઝાંખીને બધું બી મારા પપ્પા કરે છે. બધું કરે છે. અને તમે આ કલાકાર થયા કેટલા સમય? તો જો કે લોકડાઉન સમય એટલે ઘણી ગયો તો 4-5 વર્ષ જેવો સમયગાળો થયો ત્યારથી હું આ લાઈન સાથે સંકળાયેલો છું. અને અહીંયા તમે અત્યારે વિક્ટર આવેલા છો? હાજી. વિક્ટર અત્યારે તમે સ્ટેજ પ્રોગ્રામમાં જ આવેલા છો? હાજી, જે કથાની અંદર જે સંગીત હોય છે, સંગીતમાં મારી ટીમ લઈને હું આવેલો છું. તમારી ટીમમાં કોણ કોણ? મારી ટીમની અંદર અમારા મૂળજીભાઈ કે જે કીબોર્ડ પ્લેયર છે, અમારે ભીખુગીરી કે જે ઉસ્તાદ છે, અને સાથે બેન્જો માસ્ટર ને મંજીર વાદક પણ. એટલે આખી પૂરી તમારી ટીમ રાખી છે. હા. અને આજથી આપણે તમે સાઈડમાં બીજો કઈ ધંધો? હા, હું જો કે શિક્ષક છું, કારણ કે મને બાળકો સાથે રહેવું મને બહુ જ ગમે છે. કારણ કે બાળકોને મારા થકી કંઈક મળે, અને બાળકો આપણે ગુજરાતી સંસ્કૃતિને આપણી, કારણ કે બાળકો એ આવનારી પેઢી છે, બરોબર છે, એ આપણી સંસ્કૃતિને જો જાળવી રાખશે તો આપણી સંસ્કૃતિ છે એ હંમેશને માટે ભવિષ્યની અંદર પણ જળવાઈ રહે. તેના માટે અમારા સહિયાર પ્રયત્ન ચાલુ છે. અને શિક્ષક પણ, ગુજરાતી વિષયનો શિક્ષક પણ છું. તો પછી તમે આગળ આપણે નાના કલાકાર, હાજી, બનતા કલાકાર હોય, તો તમે એને કંઈ કહેવા માંગો? હું એટલું કહેવા માંગુ છું કે સંગીત એક ગુરુમુખી વિદ્યા છે. હવે તો ઘણા કહેતા હોય અમે સાંભળીને શીખી જાય ને અમે આમ કરીને શીખી જાય, બધું નહીં. ખરેખર સંગીત એ ગુરુમુખી વિદ્યા છે. કારણ કે સંગીત એ કોઈ એક શાસ્ત્ર છે, એક વિદ્યા છે. સંગીત એ કોઈ ગાઈ લેવું કે આમાં મથી લેવું, વગાડી લેવું, સંગીત એક મનોરંજનનું સાધન નથી. એના માટે તમારે શાસ્ત્રીય સંગીતનો રિયાઝ કરવો પણ જરૂરી છે. સંગીત છે એના માટે કોઈ એક વ્યવસ્થિત ગુરુ ધારણ કરવા જોઈએ. આવનારી પેઢીનું એટલું કહેવા માંગીશ. તમે હું માતાજીના ભેળિયા કહું? હા, માતાજીના ભેળિયા, માતાજીની જરજ, લગ્ન ગીત બધું મને જૂનું જે આપણું હોય ભાતીગઢ, એ મને ગાવાનો ખૂબ જ મને રસ છે. બે ઘડી. હા, બાજ તોણી કાઢી રે લટુ ને કાળો બેડિયો, બાજ તોણા ભેડિયામાં જોને યુજડું માણું, ભાવી રે મસરાડી મોગલ, ગાંડી થઈને ડણકી રે ડુંગર ગાડીએ, બાઈ તોણો કાગેરે પર કડ પર ચો બાડી. જો કે મજાદાર ને પાદર બેઠા છે એટલે એ અમારો કાગ બાપુ, એ કાગ બાપુ ની કલમ છે. તો બાઈ તોણો કાગેરે પર ગટ પર ચો બાડીયો, એ બાઈ તોણું વાછરું એ ચારે છે વનનો,
રાધા રે મસરાડી મોગલ ગાંડી થઈ ડણકી રે ડુંગર ગાડીએ. હવે આપણો બીજો સવાલ એ છે હાજી. કે તમે સ્ટેજ પ્રોગ્રામ ચાલુ કર્યા તો પહેલો પ્રોગ્રામ તમે ક્યાં તો કર્યો? જો કે જે આપણે કટારીના આપણે સમ્રાટ કઈ જગમાલભાઈ બારોટ હા જે મારી શેરીમાં રહેતા, જ્યારે એક્સપાયર થઈ ગયા ત્યારે એની તિથિની અંદર જો કે 12 દિવસ ભજન ત્યારે રાખ્યા હતા અને મારા નસીબ એવા કે ત્યાં મારો વારો આવી ગયો. હા. અને ત્યારે બરોબર હું પહેલો સ્ટેજ પ્રોગ્રામ જગમલ બારોટની તિથિ હતી ત્યારે હું ગાવા બેઠો, રામદાસજી ગોંડલિયા ત્યારે આવ્યા ને એને મને સાંભળ્યો. એટલે ત્યારે એને મને થોડી ઘણી સલાહ આપી, કારણ કે જે આપણે પહેલો પ્રોગ્રામ હોય, ડર હોય, સામે રામદાસજી બેઠા હોય હા એટલે એ તો મનમાં ડર લાગવાનો છે. બસ ત્યાંથી મને ધીમે ધીમે શરૂઆત. ત્યારથી શરૂઆત થઈ. અને હવે આપણે આગળ શું કરવાનું? તો જો કે મારો મૂળ વિષય તો લોકસંગીત ને લોક સાહિત્યને જ આગળ વધારવાનો છે. અને મારો જો કે અઘરી વસ્તુ છે, પણ મારું એક એવું સપનું છે કે આપણે જો કે રિયાલિટી બધા શો જોઈ છે, ઇન્ડિયન આઇડલ છે, સારેગામા છે, એની અંદર પંજાબી ગીત હાલે છે, હિન્દી ગીત હાલે છે, બંગાળી હાલે, આપણે ગુજરાતી કેમ? ગુજરાતી કેમ નહીં? તો મારું એક સપનું છે કે ત્યાં મારા ગુજરાતી મારા લોક સાહિત્ય લઈ જવું. લોક સાહિત્યને ત્યાં લઈ જવું તમારે એવી ઈચ્છા છે. હાજી. તો તમે અમારા ચેનલથી જે લોકો જોવે છે હા. એને હું કહેવા માંગુ છું? આ બસ આપણી ગુજરાતી સંસ્કૃતિને આપણે સાહિત્યને આપણે ટકાવી રાખશું તો જ આપણી જે સભ્યતા છે એ આપણી સભ્યતા પહેલે કેવી હતી કે યદી તારા આંગણિયા એ પૂછીને દે કોઈ આવે રે આવકારો મીઠો આપ દે. આટલા આપણું સાહિત્ય હું કી કહેવા માંગુ ને જો આની જગ્યાએ તમે હિન્દી ગીત ગાઓ તો એમ અમિતાભ બચ્ચન શું કે એ મેરે યંગ ને મેં તું મારા ભાઈ મારા તારું કામ સાચી છે આ. નથી. આ આ આપણો આપણું સાહિત્ય છે, આપણી સભ્યતા આ છે ને જો આપણે સભ્યતાને આપણી સંસ્કૃતિને ટકાવી હોય તો આપણે આપણી ગુજરાતી ભાષાને પહેલા ટકાવવી પહેલા પડશે, ટકાવવી. કારણ કે ભાષા જાય તો સંસ્કૃતિ જાય છે સાહેબ. એટલે પહેલા આપણે આપણી માતૃભાષાને ટકાવવી પડશે. હા. એટલે આપણે આગળ તમારે સંસ્કૃતિ હાજી. ટકાવી રાખવા માટે તમારે ગુજરાતી ભાષાને હાજી. મારી ગુજરાતી ભાષા, મારી ગુજરાતી ભાષાનું સાહિત્ય, મારા લોકગીતો, મારા લગ્ન ગીતો એ બધાને મારા જાળવી રાખવા છે. આપણે તમે કહો ગઢવી કે ને અમે પ્રજાપતિ. પ્રજાપતિ? હાજી. હા. અને ગામ કયું કીધું તમે? મારું રાજકોટ. રાજકોટ. પ્રોપર રાજકોટ? પ્રોપર રાજકોટ. આમાં તમે જ્યારે શરૂઆત કરી હાજી. ત્યારે તમારા મા બાપનો સપોર્ટ છે? હા, મારા ઘરેથી મારા મમ્મી પપ્પા કાકા કાકી બધાનો મને ફૂલ સપોર્ટ હતો. પછી આગળ વધવામાં કોઈ- ત્યારબાદ તો એમાં એવું છે કે જો કારણ કે કોઈ કલાકાર હોય ને આગળ વધવા માટે કોઈ એક ટેકો જોઈએ ટેકો એવો જોઈએ. માણસ છે. અને એમાં મને ખરેખર મારી ભગવતી, મારી મોગલ, મારી સોનબાઈ, મારી ચામુંડની આશીર્વાદથી જે આપણે આપણા ગુજરાતનું નહીં પણ સમગ્ર વિશ્વનું ઘરેણું કહી શકાય એવા કીર્તિદાનભાઈ ગઢવી જેને મને સપોર્ટ કર્યો. મારી એક આલ્બમ સોંગ આવે છે એની અંદર પણ મારી સાથે સ્ટુડિયોમાં 6 કલાક રહીને મને ગીત ગવડાવ્યું. હા. અને એને મને ગુરુ કંઠી બાંધેલી, મારા ગુરુ ધારણ કર્યા પેલા કીર્તિદાન ગઢવીને, હા, હા. કે જે મને નાની એવી મૂંઝવણ હોય સંગીત ક્ષેત્રે તો એને ફોન કરું ને ફોનની અંદર ઈ મને દરેક વસ્તુ મને નિરાકરણ આપે છે. હા. અને આપણે તમારો જે ગીત સોંગ આવે છે હા. એના શબ્દ મારું એક મોગલ માનુસ ગીત આવે છે એને ખાલી એક ઘડી હું સંભળાઈ શકું, કારણ કે ના ના મને અધીન એ થઈને તો બરોબર છે. હે નામ મન જીવથી વાલું રે મોગલમાં તારું, નામ મન જીવથી વાલું, આકલે હાજરા હજુર રે મોગલમાં તારું, નામ મન પ્રાણથી પ્યારું. હવે આ સોંગ આપણે કેટલા સમયમાં હોઈ જવાનું? વધીને 3 થી 4 મહિનાની અંદર, કારણ કે રેકોર્ડિંગ થઈ ગયું, શૂટિંગ બાકી છે, 3 થી 4 મહિનાની અંદર આ ગીત અપલોડ થઈ જશે યુટ્યુબ પર. 3 થી 4 મહિના. તો આપણે હવે ત્રીજો પ્રશ્ન એક છે છેલ્લો, હાજી હાજી. કે તમને સ્ટેજ ઉપર લઈ જવા વાળો માણસ, જો કે કલાકારની દુનિયામાં એવું હોય કે વધારે પડતા પગ ખેંચવા વાળા હોય, ખેંચવા વાળા હોય હા. એટલે જ તમે પરંતુ આપણા લોક સાહિત્યનું ઘરાણું કહેવાય એવો હર્ષુલ ગઢવી હા. ને એનો ભત્રીજો અમારો ઉમેદ રાબા, ઉમેદ ગઢવી, એ એક એવો કલાકાર છે, હું એક નહીં પણ લગભગ એને 50 થી 60 કલાકાર એવા બનાવ્યા. એની અંદર ગોવિંદ ગઢવી આવી જાય અને શેખર ગઢવી આવી જાય. હા. એ ઉમેદભાઈ ગઢવી છે, જ્યાં પ્રોગ્રામ હોય ત્યાં મને લઈ જાય ને લાઈવ પ્રોગ્રામમાં જો મને સ્ટેજ ઉપર મારી આંગળી પકડીને લઈ જવા હોય તો મારા ઉમેદભાઈ ગઢવી કે જેનો મારા બીજા સંગીતના ગુરુ માનું છું. હા. હા. અને તમે આ સંગીતની દુનિયામાં આવ્યા બરોબર, હા. પછી આપણને એવા કડવા અનુભવ થતા હોય હા. બરોબર? ક્યારેક બહુ જ, બહુ જ.
તો તમને એવો કડવો અનુભવ ક્યારેય થયેલો? હા, શરૂઆતની અંદર જ્યારે આપણે ગામમાં બેસી, એક તો શું પેલા તો આપણું શરૂઆત હોય ને ત્યારે સવારના 5 વાગે 6 વાગે એવો આપણો ગાવાનો વારો આવે. હા. જેમાં જરાક શરૂ થઈ જાય તો માઇક ધીમું થઈ જાય, ધીમું થઈ જાય. હા, કા બેસ વધી જાય, હા. કા મંજીરું આડું વાગે, કા તબલું આડું વાગે, હા. બેન્જો આડું વાગે. શરૂઆતની અંદર ઘણું બધું આ સહન કર્યું, પણ જોકે અત્યારના સમયમાં તો પહેલા કરતા હવે ઓછું થઈ ગયું. હા, ઓછું થઈ ગયું. પરંતુ હવે સપોર્ટ કરવા વાળા પણ વધી ગયા છે, એટલે થોડા ઘણા શરૂઆતની અંદર અનુભવ એવા મારા કડવા રહ્યા. કડવા રહ્યા ને. હા. હવે આપણે પણ આ તમારી ચેનલ ચાલે છે હા, મિત ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ ની અંદર મિત રાવલ ઓફિશિયલ. મિત રાવલ ઓફિશિયલ. તો મિત રાવલ ઓફિશિયલ ને શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. અને આપણી ચેનલ રાજ ખોડિયાર ઓફિશિયલ, એની અંદર આ ભાઈનું ઇન્ટરવ્યૂ લીધેલું છે, બરોબર? તો એને પણ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી. જય માતાજી.